સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર સમયે પાટીદાર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કેટલીક જગ્યાઓ પર વિરોધ જોવા મળ્યા બાદ ઉકળતો ચર્ચા શાંત કરવા માટે ભાજપ દ્વારા પ્રચારના અંતિમ ચરણમાં મુખ્યમંત્રીનો રોડ શો યોજવામાં આવ્યો હતો। વરાછા અને કતારગામ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રોડ શો કર્યા બાદ સભા સંબોધી હતી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર ઝુંબેશ છેલ્લા તબક્કામાં જોર પકડી રહી છે, ત્યારે સુરતમાં ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને એક દિવસ બાકી છે, તો રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપે પાટીદાર વિસ્તારમાં પ્રભુત્વ મેળવવા પૂરી તાકાત લગાવી દીધી હોય તેમ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતમાં રોડ શો યોજ્યો હતો। સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીમાડા નાકાથી હીરાબાગ સર્કલ સુધી રોડ શો યોજ્યો હતો। આ હાઈ પ્રોફાઇલ પ્રચારને પગલે શહેરમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો ત્યારબાદ કતારગામ જેવા પાટીદાર ગઢમાં પણ રોડ શો કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનસભાને સંબોધી હતી। સુરતમાં એક તરફ મુખ્યમંત્રી અને બીજી તરફ કેન્દ્રીય મંત્રીઓ દ્વારા પાટીદારોને રીઝવવા માટે સભાઓ સાથે હવે રોડ શો પણ કરાયું છે। જોકે હવે મતદાનના દિવસ અને ત્યારબાદ પરિણામના દિવસે જ ખબર પડશે કે આ વખતે પાટીદારોનો ઝુકાવ કોની તરફ રહ્યો હતો।